નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે છેલ્લે લાઇસોઝોમ નામની અંગિકાનો અભ્યાસ કર્યો, જે અંતઃપટલમય તંત્રનો એક ભાગ છે. એનું ઝડપથી પુનરાવર્તન કરી આપણે આગળ જઈએ. લાઇસોઝોમને સ્વપચન કરતી કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત એને આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે. કોષનું સ્વરક્ષણ કરતું તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બધા એના ઉપનામ એટલા માટે છે કે આ અંગિકા કોષ માટે બિનજરૂરી હાનિ કરતા વિઘટન પામતા કોષોનો નાશ કરવાનું કામ આ અંગિકા દ્વારા થાય છે. એમાં પાચક ઉત્સેચકો હાઇડ્રોલેજ પ્રકારના આવેલા છે. જટિલ મહાઅણુનું પણ પાચન કરવાની ક્ષમતા ધરાવતા એવા કાર્બોહાઈડ્રેટ, પ્રોટીએજ, લાઇપેજ જેવા હાઇડ્રોલેજીસ પ્રકારના બેક્ટેરિયા એમાં આવેલા છે. ઉત્સેચકો આવેલા છે. એટલે આવા મહાઅણુઓનું પાચન કરવાની ક્ષમતા ધરાવતા ઉત્સેચકો જે હાઇડ્રોલેજીસ પ્રકારના છે, જેના દ્વારા મહાઅણુનું પણ સરળતાથી એ પાચન કરી શકે છે. એટલે એના કરતાં સૂક્ષ્મ કદના ઓછી ક્ષમતા ધરાવતા હાનિ કરતા ઘટકો હોય એનું તો એ સરળતાથી પાચન કરી જ શકે. તો આ રીતે શરીરનું રક્ષણ કરે છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી જોવા મળે છે. અનિયમિત કોથળીમય રચના છે. યુકેરિયોટિક કોષોમાં જ માત્ર અસ્તિત્વ ધરાવે છે. ગોળાકાર કણિકામય સ્વરૂપે છે. ક્રિશ્ચિયન ડી ડુવે નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલાં એનું નિરીક્ષણ કર્યું અને એને લાઇસોઝોમ તરીકે ઓળખાવ્યું. ઈઆરમાંથી સીધા જ કે ગોલ્ગી કાયમાંથી લાઇસોઝોમ નિર્માણ પામતા હોવાનું મનાયું છે. હવે ગોલ્ગી કાયમાંથી જે મુક્ત થતી પુટિકાઓ તરીકે ઉત્પન્ન થાય અને એની આજુબાજુ પછી લિપોપ્રોટીનનું બનેલું આવરણ આવેલું હોય. આ આવરણ જ્યાં સુધી સુરક્ષિત હોય ત્યાં સુધી એમાં રહેલા હાઇડ્રોલેજીસ પ્રકારના ઉત્સેચકો કાર્યરત થતા નથી. પણ જેવું આવરણ તૂટે એટલે એમાં રહેલા હાઇડ્રોલેજીસ પ્રકારના ઉત્સેચકો એ મહાઅણુનું પણ પાચન કરવાની ક્ષમતા ધરાવે છે. અને આ હાઇડ્રોલેજ પ્રકારના જે ઉત્સેચકો મહાઅણુનું પાચન કરવાની ક્ષમતા ધરાવે છે એ એસિડિક માધ્યમમાં, એટલે કે pH 7થી ઓછો હોય 6 આજુબાજુ, તો એવા માધ્યમમાં વધુ સક્રિયતાથી કાર્ય કરી અને સ્વપચન અથવા તો આત્મઘાતી કોથળી તરીકે એ વર્તે છે. આ ઉપરાંત ઘસારો પામીને નાશ પામવાને આરે આવેલા કોષો, જેને જીર્ણ કોષો તરીકે આપણે ઓળખીએ, આવા જીર્ણ કોષોનું વિઘટન કરવા માટેની જવાબદારી પણ આ આત્મઘાતી કોથળી એટલે કે લાઇસોઝોમ કામ કરે છે. એટલે એને આત્મઘાતી કે સ્વપચન કરતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી જ આપણે આ સૂક્ષ્મ અંગિકા જોઈ શકીએ છીએ, કારણ કે અતિ નાનું કદ ધરાવે છે. લગભગ 0.2 થી 0.8 માઇક્રોમીટર જેટલો વ્યાસ ધરાવે છે અને કોષરસમાં મુક્ત સ્વરૂપે આવેલી હોય છે. પ્રાણી કોષમાં તો અસ્તિત્વ ધરાવે છે, પરંતુ કેટલાક વનસ્પતિ કોષમાં પણ આ અંગિકા અસ્તિત્વ ધરાવે છે. શરીરમાં ઈજાગ્રસ્ત કે નકામા બનેલા કોષો હોય એને દૂર કરવામાં, એટલે કે એનો નાશ કરી એને દૂર કરવામાં કામ કરે છે. આ ઉપરાંત શ્વેતકણો કે અન્ય કોષો એ લાઇસોઝોમમાં પ્રવેશતા જે બેક્ટેરિયા હોય કે અન્ય સૂક્ષ્મ જીવો હોય એવા ઝેરી અણુઓનું પાચન કરવાની પણ એક ક્ષમતા ધરાવે છે, એટલે કે એનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે. અને ત્યાર પછી એનું છેલ્લું કાર્ય પણ આપણે જોયું હતું. સસ્તન વર્ગના પ્રાણીઓમાં
અંડકોષોની આસપાસ અંડપડ આવેલું હોય છે. એ અંડપડને ભેદીને શુક્રકોષ એમાં પ્રવેશ કરે પછી ફલનની ક્રિયા શક્ય બને છે. તો અંડપડને ભેદવા માટે શુક્રકોષના શુક્રાગ્રમાં આ અંગિકા આવેલી છે અને એમાં રહેલા ઉત્સેચકોની મદદથી એ અંડપડને ભેદીને અંડકોષમાં પ્રવેશ પામી શકે છે અને એના લીધે જ ફલન ક્રિયા શક્ય બને છે. તો આ રીતે અંડકોષમાં શુક્રકોષના ફલન માટેના પ્રવેશ કરાવવા માટે પણ આ અંગિકા બહુ જ મહત્વનો એવો ભાગ ભજવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળની એક મહત્વની અંગિકા લઈ લઈએ છીએ. પછી છેલ્લી અંતઃપટલમય તંત્રની અંગિકાનો આપણે અભ્યાસ કરીશું. 3 અંતઃપટલમય તંત્રની અંગિકાઓ આપણે જોઈએ. ઈયા એટલે કે અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય, ત્રીજા નંબરની લાઇસોઝોમ અને ચોથી રસદાની આવશે. એ રસદાની આપણે આ એક અન્ય મહત્વની અંગિકા કણાભસૂત્ર જોયા પછી એનો અભ્યાસ કરીશું મિત્રો. તો હવે આપણે લઈએ છીએ કણાભસૂત્ર, જેને માઇટોકોન્ડ્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કણાભસૂત્ર યુકેરિયોટિક કોષોમાં આવેલી ખૂબ જ મહત્વની શક્તિ નિર્માણની ક્રિયા સાથે સંકળાયેલી એવી અંગિકા છે. એટલે એને કોષનું શક્તિઘર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને સ્વયં દ્વિભાજનની ક્રિયા દ્વારા વિભાજન પામીને બેવડાય છે. એટલે સ્વયં બેવડાતી અને 2 પટલો ધરાવતી અંગિકા છે. એટલે એને કોષરસમાં આવેલ સ્વયં બેવડાતી પટલમય અંગિકા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ મહત્વની અંગિકા વિશે આપણે માહિતી મેળવી. હવે અગાઉ મેં વાત કરી એમ તમે 8મા 9મા ધોરણમાં પણ આ અંગિકા વિશેનો અભ્યાસ કરી ચૂક્યા છો. કણાભસૂત્ર, જેને માઇટોકોન્ડ્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, એના અંગ્રેજી ટર્મિનોલોજીના શબ્દોથી પણ તમારે મિત્રો વાકેફ થવા ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલા તો આ અંગિકા યુકેરિયોટિક કોષમાં ક્યાં આવેલી છે? તો આ અંગિકા યુકેરિયોટિક કોષમાં કોષરસમાં આવેલી છે. જો આપણે જ્યારે યુકેરિયોટિકના બંને કોષો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ જોયા હતા ત્યારે કેટલીક અંગિકાઓના કોષમાં નિશ્ચિત સ્થાન હતા. બાકીની બધી અંગિકાઓ એ કોષરસમાં આવેલી હોય એવું આપણે સ્થાન તરીકે કહેતા. તો આને પણ એ જ લાગુ પડે છે કે આ કોષરસમાં આવેલી હોય. એટલે આ માનો કે મેં વનસ્પતિ કોષ બતાવ્યો છે. તો અહીંયા આગળ પણ કણાભસૂત્ર હોઈ શકે, અહીંયા આગળ પણ હોઈ શકે, અહીંયા આગળ પણ હોઈ શકે, અહીંયા આગળ પણ હોઈ શકે. એટલા માટે આપણે એનું સ્થાનમાં શું લખીએ છીએ કે કોષરસમાં આવેલી છે. બરાબર. હવે આની વિશેષતા એ છે કે જેનિસ ગ્રે નામના અભિરંજકથી અભિરંજિત કરીને માઇક્રોસ્કોપની મદદથી આપણે એનું નિરીક્ષણ કરી શકીએ છીએ. તમારી બુકમાં આ અભિરંજકનું નામ લખ્યું નથી. જેનિસ ગ્રીન નામના અભિરંજકની મદદથી યુકેરિયોટિક કોષમાં આ અંગિકાનું આપણે માઇક્રોસ્કોપની મદદથી નિરીક્ષણ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, કોષ પોતે જ સૂક્ષ્મ છે, પાયાનો એકમ. તો એમાં આવેલી અંગિકાઓ તો એનાથી નાનો ઘટક થાય. એટલે બધાને જોવા માટે મિનિમમ માઇક્રોસ્કોપની તો જરૂર પડે જ. કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપની મદદથી કેટલીક જ અંગિકાઓ જોઈ શકે. બાકી મોટાભાગની બધી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી જ જોઈ શકાય. તો અહીંયા આ અંગિકાનું નિરીક્ષણ કરવા માટે જેનિસ ગ્રીન નામના અભિરંજકની મદદથી આપણે યુકેરિયોટિક કોષોમાં આ અંગિકાનું નિરીક્ષણ કરી શકીએ છીએ. ત્યાર પછીનો આગળનો મુદ્દો મિત્રો આપણે જોઈએ રચના. હવે અહીંયા આગળ મેં તમને આ એક આકૃતિ બતાવી છે કણાભસૂત્રની. હવે કણાભસૂત્રને સરળતાથી સમજવું હોય, યાદ રાખવું હોય તો એને મળતો આવતો આકાર
ધરાવતો સૂકું મેવું એક પ્રકારનું ફળ જેને આપણે અખરોટ કહીએ છીએ. તમે બધાએ એ ખાધેલી છે, બરાબર. સૂકા મેવામાં આવે, શિયાળામાં તો વધુ પ્રમાણમાં વપરાય છે, આપણે જાણીએ છીએ. તો એ અખરોટ આખી હોય એ અખરોટને આપણે તોડીએ આડછેદમાં કે ઊભા છેદમાં, અને એના બે એક સરખા લગભગ ફાળિયા થાય. એ ફાળિયામાંથી કોઈ એક ફાળિયું તમે હાથમાં લઈને આમ નિરીક્ષણ કરો તો આવો લગભગ આકાર આપણને જોવા મળશે, બરાબર. તો એવો અખરોટના ફાળિયા પછી, આખી અખરોટની વાત છે, એનું ફાળિયા કર્યા પછી કોઈ એક ફાળિયું જોઈએ અને એનું આમ નિરીક્ષણ કરીએ તો લગભગ એના જેવો આકાર ધરાવતી આ કણાભસૂત્ર નામની અંગિકા છે. તો પહેલી બાબત તો એ છે કે એમાં બે આવરણ આવેલા હોય છે. આ બેવડી પટલમય અંગિકા છે. બહારનું આવરણ જેને બાહ્ય પડ અથવા બાહ્ય આવરણ કહેવાય અથવા બાહ્ય કલા કહેવાય, અંદરની બાજુ આવેલું જેને અંતઃકલા તરીકે ઓળખવામાં. સૌથી બહારનું આવેલી કલા અથવા તો પટલ એ સળંગ છે અને બહારનું આવરણ રચે છે, આની વચ્ચે, બરાબર. ત્યાર પછી અંદરની તરફ આવે છે બીજું પટલ જેને અંતઃપટલ તરીકે ઓળખવામાં. તો વિદ્યાર્થી મિત્રો, આ કણાભસૂત્રમાં આવેલા બંને પટલ અથવા બંને કલા અથવા બંને આવરણ એના સ્થાનને આધારે જ પ્રકાર પાડવામાં આવે છે. બહારની તરફ આવે સળંગ કલામય આવરણ, બરાબર, જેને બાહ્ય પટલ તરીકે ઓળખવામાં આવે, જે આ અંગિકાની બાહ્ય સીમા રચે અથવા નક્કી કરે. એવું જ અંદરની બાજુ એક બીજું પટલમય ભાગ આવેલો છે જેને અંતઃપટલ તરીકે ઓળખવામાં આવે. હવે અહીંયા આગળ તમે જુઓ તો આ અંતઃપટલ છે. આ અંતઃપટલ છે એ અંતઃપટલથી અંદરની તરફ અથવા તો કેન્દ્ર તરફ ઉપસેલા આંગળી જેવા પ્રવર્ધો જેવી રચના કરે છે. બાહ્ય આવરણ અથવા બાહ્ય કલા એ સળંગ છે, આ અંગિકાની સીમા રચે છે. એની અંદરની તરફ આવેલું આવરણ જેને અંતઃકલા અથવા અંતઃપડ તરીકે ઓળખવામાં આવે, એ બહારથી શરૂ કરી અંદરની તરફ અથવા તો કેન્દ્ર તરફ આંગળી જેવા ઉપસેલા પ્રવર્ધો જેવી રચના કરે છે, બરાબર. એ જે ઉપસેલા પ્રવર્ધો જેવી રચના કરે એને ક્રિષ્ટિ તરીકે ઓળખવામાં, બરાબર. એટલે અંતઃપટલમાંથી કેન્દ્ર તરફ આંગળી જેવા ઉપસેલા પ્રવર્ધો યુક્ત રચના જેને ક્રિષ્ટિ તરીકે ઓળખવામાં આવે, એના ઉપર F1 કણ અથવા F1 પાર્ટિકલ આવેલા. એ આકારમાં નળાકાર હોય અને પૃષ્ઠવક્ષ બાજુથી ચપટા હોય છે. તો આ બધા ઉપસેલા આંગળી જેવા પ્રવર્ધો યુક્ત રચના એ ક્રિષ્ટિ છે. એના ઉપર F1 કણ ધરાવતી રચનાઓ આવેલી હોય, જે એટીપી કોષનું શક્તિ ચલણ છે એના નિર્માણ માટે જરૂરી ઘટક છે, બરાબર. જેને F1 કણ અથવા તો F1 પાર્ટિકલ તરીકે ઓળખવામાં આવે. હવે અંતઃપળથી શરૂ કરી કેન્દ્ર તરફ આવા ઉપસેલા આંગળી જેવા પ્રવર્ધમય રચના જેને ક્રિષ્ટિ તરીકે ઓળખવામાં આવે, એ એની સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરે છે, બરાબર. આ બધા ઉપસેલા આંગળી જેવા પ્રવર્ધો જેને આપણે ક્રિષ્ટિ કહે, એ બધાને ખોલી નાખીએ તો કેટલી બધી સપાટી, એટલે એની સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરવાનું કામ કરે છે. અને એના ઉપર F1 પાર્ટિકલ આવેલા હોય અથવા F1 કણ આવેલા હોય, જે કોષનું શક્તિ ચલણ એટીપી સંશ્લેષણ અથવા તો એટીપી નિર્માણમાં કામ કરે છે. એનો બીજો ઘટક આ જે ક્રિષ્ટિ છે, ઉપસેલા પ્રવર્ધમય રચના છે, અંતઃપળમાંથી કેન્દ્ર તરફ ઉપસેલા, એની આસપાસ આવેલ ઘટક દ્રવ્ય ક્રિષ્ટિ સિવાયનો બાકીનો અંદરનો વિસ્તાર, બરાબર. અહીંયા આગળ નામ નિર્દેશનમાં દર્શાવ્યું છે, એટલે આ બધો અંદરનો વિસ્તાર, બરાબર, જેને આધારક અથવા મેટ્રિક્સ તરીકે ઓળખવામાં આવે છે.
એટલે અંતઃપટલમય તંત્રના વિદ્યાર્થી મિત્રો બે ભાગ થયા. એક અંતઃપટલમય તંત્રથી શરૂ કરી અંદરની તરફ ઉપસેલા આંગળીમય પ્રવર્ધો જેને ક્રિસ્ટી તરીકે ઓળખવામાં આવે, એના ઉપર F1 કણ હોય જે શક્તિનું ચલણ એટીપી સંશ્લેષણની ક્રિયા સાથે સંકળાયેલા હોય. એની આસપાસ આવેલું આધાર દ્રવ્ય અથવા આધારક જેને મેટ્રિક્સ તરીકે પણ ઓળખવામાં આવેલું હોય. બરાબર, એ આવેલું હોય છે. આધારક પણ કહેવાય, મેટ્રિક્સ પણ કહેવાય. હવે આ ક્રિસ્ટીની આજુબાજુ આવેલું આધાર દ્રવ્ય અથવા આધારક અથવા તો મેટ્રિક્સ, એ મેટ્રિક્સના કયા કયા ઘટકો છે? તો એક તો રિબોઝોમ. હવે જો યાદ કરો, આપણે ગઈકાલે વાત કરી હતી, અગાઉ વનસ્પતિ કોષ, પ્રાણી કોષ વખતે પણ વાત કરી. રિબોઝોમનું સ્થાન કોષરસમાં પણ હોય, કણિકામય ઈયાળ ઉપર પણ હોય, ઉપરાંત કણાભસૂત્રના આધારક પ્રદેશમાં પણ હોય. બરાબર, એટલે અહીં આગળ કણાભસૂત્રના આધારક પ્રદેશમાં અથવા તો મેટ્રિક્સમાં પણ એ રિબોઝોમ આવેલા હોય, જે પ્રોકેરિયોટિક કોષમાં હોય એવા 70S કદના. આ ઉપરાંત એના અન્ય ઘટકમાં વલય સ્વરૂપે આવેલું ડીએનએ પણ હોય, એટલે જેને વલયાકાર ડીએનએ તરીકે પણ ઓળખવામાં આવે. થોડા પ્રમાણમાં આરએનએ પણ હોય અને પ્રોટીન બનાવવા માટેના જરૂરી ઘટકો પણ આ આધારકમાં આવેલા છે. બરાબર, એટલે વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી તમે સમજી શકો છો કે આધારકમાં કેટલા મહત્વના ઘટકો આવેલા છે. એકલા આધારકમાં નહીં, ક્રિસ્ટીમાં તો આપણે કહ્યું કે એટીપી સંશ્લેષણની ક્રિયા સાથે સંકળાયેલો આ અંતઃપટલનો એક ઘટક છે. બીજો ઘટક એની આજુબાજુ આવેલું આધારક અથવા આધાર દ્રવ્ય જેને આપણે મેટ્રિક્સ કહીએ, એ મેટ્રિક્સમાં વલય સ્વરૂપના ડીએનએ પણ આવેલા હોય. આ ઉપરાંત 70S કદના રિબોઝોમ પણ આવેલા હોય અને પ્રોટીન બનાવવા માટેના જરૂરી ઘટકો પણ આવેલા. એટલે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો કે તમે પાછળના ચેપ્ટરમાં ભણવાના છો, પ્રકાશ સંશ્લેષણ અને શ્વસન બે યુકેરિયોટિક કોષોમાં જોવા મળતી મહત્વની દેહધાર્મિક ક્રિયાઓ, એ પૈકીની શ્વસનની ક્રિયા છે. બરાબર, અંતઃગ્રહણ કરેલા ખોરાકનું ઓક્સિજનની હાજરીમાં અને ગેરહાજરીમાં દહન કરી શક્તિ ઉત્પન્ન કરવાની ક્રિયા, બરાબર, એ શ્વસનની ક્રિયા છે, જટિલ ક્રિયા છે. એ શ્વસનની ક્રિયા આ અંગિકામાં જોવા મળે અને એમાં મહત્વની એક પ્રક્રિયા જેને આપણે ક્રેબ્સ ચક્ર તરીકે ઓળખીએ અથવા ક્રેબ્સ સાયકલ તરીકે પણ ઓળખવામાં આવે. હાન્સ ક્રેબ નામના વૈજ્ઞાનિકે આપી એટલે એના નામ ઉપરથી ક્રેબ્સ ચક્ર તરીકે ઓળખવામાં આવે. એટલે આ આધારકમાં અથવા મેટ્રિક્સમાં શ્વસન માટેની ક્રેબ્સ ચક્ર નામની પ્રક્રિયા પણ થાય. આ ઉપરાંત અંતઃપટલ એમાંથી અંદરની તરફ ઉપસેલા જે પ્રવર્ધમય રચના જેને આપણે ક્રિસ્ટી કહીએ, એ ક્રિસ્ટીમાં ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર જેને ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે. બરાબર, એ જારક શ્વસનની ક્રિયાઓ દ્વારા શું ઉત્પન્ન થાય છે? એટીપી ઉત્પન્ન થાય છે. એટીપી સંશ્લેષણની ક્રિયા કે હાલ આપણે વાત કરી કે આ ક્રિસ્ટી ઉપર આવેલા F1 કણ દ્વારા થાય છે. એટલે અહીં આગળ આ મહત્વની ક્રિયા માટે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ કામ કરતું હોય છે. એ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ છે એના થકી અહીં આગળ એટીપી નિર્માણનું કામ થાય છે. બરાબર, એટલે અહીંયા આગળ એટીપી નિર્માણ થાય. હવે એટીપી તો તમે સૌ જાણો છે કે કોષનું શક્તિનું ચલણ છે. બરાબર, અને એના દ્વારા શક્તિ ઉત્પન્ન થાય છે. માટે આ અંગિકાને કોષનું શક્તિઘર પણ કહે છે અથવા પાવર હાઉસ. જો પરીક્ષામાં પૂછાય, ધ્યાન રાખજો, કેટલીક વાર એવા ટાઇટલ નીચે પ્રશ્ન પૂછાય
કે કોષનું શક્તિઘર વર્ણવો. ટૂંક નોંધ લખો, કોષનું શક્તિઘર અથવા કોષનું પાવર હાઉસ. અથવા એમ પૂછાય કે યુકેરિયોટિક કોષોમાં આવેલી સ્વયં બેવડાતી પટલમય અંગિકા વર્ણવો. તો પણ કણાભસૂત્ર અથવા માઇટોકોન્ડ્રિયા થાય. બરાબર. એટલે જો શ્વસનની મહત્વની ક્રિયા ક્રેક ચક્ર એ આ અંગિકાના આધારકમાં થાય. આ ઉપરાંત ક્રિસ્ટી દ્વારા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ, ઇલેક્ટ્રોન અથવા વીજાણુ પરિવહન તંત્ર દ્વારા એટીપી નિર્માણની ક્રિયા થાય અને એના લીધે શક્તિ ઉત્પન્ન થાય. એટલે એને કોષનું શક્તિઘર અથવા પાવર હાઉસ તરીકે પણ ઓળખવામાં આવે. હવે યાદ કરો, આપણે યુકેરિયોટિકના બંને કોષોનો અભ્યાસ કર્યો પહેલાં પ્રોકેરિયોટિકના કોષોનો અભ્યાસ કર્યો તો એમાં ઈ કોલાઈ બેક્ટેરિયાની રચના જોઈ. તો એમાં વિદ્યાર્થી મિત્રો મેસોઝોમ નામની અંગિકા પણ આપણે જોઈ હતી. ક્યાં એનું સ્થાન યાદ કરો તો કોષ દિવાલ, એની અંદરની તરફ કોષરસ પડ અને કોષરસ પડથી ઉપસેલા શાખિત પ્રવર્ધમય જાલમય રચના, જેને આપણે મેસોઝોમ તરીકે ઓળખી. એ મેસોઝોમ અંગિકા એ માત્ર પ્રોકેરિયોટિક કોષમાં જોવા મળે એ યુકેરિયોટિકના વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં જોવા મળતી કણાભસૂત્ર અંગિકાની સમકક્ષ છે. કારણ કે યુકેરિયોટિક કોષોમાં શ્વસનની ક્રિયા આ અંગિકા દ્વારા થાય. પ્રોકેરિયોટિક કોષોમાં કણાભસૂત્ર અંગિકા ગેરહાજર છે. એટલે એમાં શ્વસનની ક્રિયા કરવા માટે મેસોઝોમ અંગિકા કુદરતે આપેલી છે. એટલે મેસોઝોમને પ્રોકેરિયોટિક કોષોમાં યુકેરિયોટિકના કણાભસૂત્રની સમકક્ષ ગણવામાં આવે છે. આટલું તમારે ખાસ યાદ રાખવાનું. તો અહીંયા આગળ પરીક્ષા માટે ખૂબ જ મહત્વની એવી એક અંગિકા અગાઉ આપણે જોઈ હતી. કોષરસ પણ પરીક્ષા માટે ખૂબ જ મહત્વની એવી બીજી મહત્વની અંગિકા છે. કઈ? કણાભસૂત્ર. આગળ આપણે જોવાના છે હરિતકણ, એ પણ એટલી જ મહત્વની. આ ત્રણ અંગિકાઓ વર્ષ દરમિયાન પૂછાતી કોઈ પણ પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યની. બાકીની અંગિકાઓ અગત્યની નથી એવું નહીં, પણ આ અંગિકા વિશેષ અગત્યની છે. એટલે આપણે ખાસ એ તૈયાર કરવાની. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળની એક અંગિકા જોઈએ જેને રસધાની તરીકે ઓળખવામાં આવે. હવે મેં તમને શરૂઆતમાં જ કહ્યું કે આપણે અંતઃપટલમય તંત્રની વાત કરી. એ અંતઃપટલમય તંત્ર, બરાબર, એમાં 4 અંગિકાઓનો સમાવેશ થતો હતો. એમાં સૌથી પહેલી ઈયા, બીજા નંબરની ગોલ્ગી ગાંઠ, ત્રીજા નંબરની લાઇસોઝોમ અને ચોથા નંબરની રસધાની. તો અહીંયા આગળ આ રસધાની અંગિકા છે. એ રસધાની અંગિકા જેને વેક્યુલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌથી પહેલી બાબત તો એ કે આ અંગિકા યુકેરિયોટિકના કયા કોષોમાં અસ્તિત્વ ધરાવે. તો સૌથી પહેલી બાબત તો એ કે આ અંગિકા વનસ્પતિ કોષોમાં સુવિકસિત સ્વરૂપે જોવા મળે. સુવિકસિત સ્વરૂપે એટલે મોટા કદની અંગિકા આપણને જોવા મળે છે. બરાબર. આ ઉપરાંત કેટલાક નિમ્ન કક્ષાના પ્રાણીઓમાં આ અંગિકા આકુંચક રસધાની અને અન્નધાની સ્વરૂપે જોવા મળે છે. એટલે વનસ્પતિ કોષમાં સુવિકસિત સ્વરૂપે, મોટા કદ સ્વરૂપે જોવા મળે અને નિમ્ન કક્ષાના પ્રાણીઓમાં અથવા પ્રાણી કોષોમાં આ અંગિકા આકુંચક રસધાની
અને અન્નદાની સ્વરૂપે જોવા મળે. એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો તફાવત જોતા હોઈએ એ વખતે કેટલીક વાર એમ પણ કહેવામાં આવે છે, અથવા બુકમાં એમ પણ લખ્યું હોય છે કે આ અંગિકા માત્ર ને માત્ર વનસ્પતિ કોષમાં હાજર, પ્રાણી કોષમાં ગેરહાજર. પણ એમાં વધારે સ્પષ્ટતા કરીએ તો આવી છે. વનસ્પતિ કોષમાં આ અંગિકા મોટા કદની પૂર્ણ વિકસિત સ્વરૂપે હોય અને આ નિમ્ન કક્ષાના પ્રાણીઓના અપવાદ સિવાય સમગ્ર પ્રાણી સૃષ્ટિમાં આ અંગિકા જોવા મળતી નથી. એટલે જનરલ એવું વિધાન કરવામાં આવે કે પ્રાણી કોષમાં ગેરહાજર. એટલે ખોટું છે એવું માનવાનું નહીં, પણ એ આગળ આપણે સ્પષ્ટતા કરી દીધી કે કેટલાક નિમ્ન કક્ષાના પ્રાણી કોષમાં આ અંગિકા આકુંચક રસદાની અને અન્નદાની સ્વરૂપે જોવા મળે. દાખલા તરીકે અમીબા નામના પ્રજીવ સમુદાયના પ્રાણીમાં તમે પ્રાથમિક શાળાથી શરૂ કરી 9મા 10મા ધોરણ સુધી પણ એની આકૃતિ, એ પ્રજીવ સમુદાયના લક્ષણો તમે ભણ્યા છે. આપણે 11મામાં પણ પ્રાણી વર્ગીકરણમાં તમે ભણ્યા. તો એમાં અમીબામાં ઉત્સર્જન અંગ તરીકે આવી આકુંચક રસદાની નામની જે અંગિકા અસ્તિત્વ ધરાવે છે એ આ રસદાનીનું સ્વરૂપ જ છે. આ ઉપરાંત પ્રોટિસ્ટામાં ખોરાકનો સંગ્રહ કરવા માટે જવાબદાર એવી આ રચના, જેને અન્નદાની તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો, સ્થાનની વાત કરીએ તો વનસ્પતિ કોષમાં મોટા કદની પૂર્ણ વિકસિત અથવા સુવિકસિત સ્વરૂપે આ અંગિકા અસ્તિત્વ ધરાવે છે. હવે સમગ્ર જે કોષ રસનો વિસ્તાર છે એમાંથી લગભગ 90% વિસ્તાર રૂપી છે. એટલે એના ઉપરથી તમે સમજી શકો છો કે વનસ્પતિ કોષમાં કદની રીતે આપણે કહીએ તો સૌથી મોટા કદની આ અંગિકા ગણી શકાય. કારણ કે કોષના કોષરસનો મોટો વિસ્તાર આવરી લે છે. બરાબર? એટલે કદમાં વનસ્પતિ કોષમાં માટે આપણને પૂર્ણ વિકસિત મોટા કદની જોવા મળે છે. હવે કોષરસમાં એ નિર્જીવ રસથી ભરેલી છે. કોષરસમાં નિર્જીવ રસ અથવા નિર્જીવ ઘટકોથી ભરેલી છે. અને હાલ વાત કરી એ પ્રમાણે લગભગ 90% જેટલો વિસ્તાર એ રોકે છે. એટલે ઘણો મોટો વિસ્તાર થયો. બરાબર? જેને આપણે રસદાની અથવા તો વેક્યુલ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે રસ અથવા તો નિર્જીવ દ્રવ્ય હોય, નિર્જીવ ઘટકો હોય, એ શરીરમાં થતી અથવા તો દેહમાં થતી ચયાપચય ક્રિયાઓ દ્વારા ઉત્પન્ન થતો હોય અને એનો સંગ્રહ એ આ રસદાનીમાં થતો. એટલે રસદાનીમાં આવેલ ઘટકોનો સમૂહ, જેને કહેવાય છે દાની રસ. બરાબર? જેમ કોષ રસના ઘટકોની વાત છે એમ અહીં આગળ આ જે રસદાની છે એ રસદાનીમાં સૌથી બહારનું પટલમય આવરણ, જેને ટોનોપ્લાસ્ટ, રસદાનીની આસપાસ આવેલ પટલ, જેને રસદાની પટલ તરીકે ઓળખવામાં આવે અથવા તો ટોનોપ્લાસ્ટ પણ કહેવાય. બરાબર? અને એની અંદર આવેલા જે ઘટક દ્રવ્યો છે એ ઘટક દ્રવ્યોને દાની રસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? એમાં મુખ્ય ભાગ તરીકે પાણી હોય છે. આ ઉપરાંત કેટલાક ક્ષારો પણ એમાં આવેલા હોય છે. હવે જે નવજાત કોષો હોય અથવા અપરિપક્વ કોષો હોય, શરૂઆતમાં ઉત્પન્ન થયેલા કોષોની જે અવસ્થા હોય એ નવજાત કોષો કહેવાય. એ નવજાત કોષોમાં આવી રસદાનીઓ હોતી નથી. એટલે કે નવજાત વનસ્પતિ કોષોમાં આ રસદાનીઓ અસ્તિત્વ ધરાવતી નથી. પણ જેમ જેમ સમય જતો જાય અને એ નવજાત કોષોમાંથી વનસ્પતિ કોષો જેમ જેમ પરિપક્વ બનતા જાય તેમ તેમ એમાં આ
સૂક્ષ્મ રસધાનીઓ ઉત્પન્ન થવાની શરૂઆત થાય છે. એટલે શરૂઆતમાં નવજાત કોષોમાં અસ્તિત્વ ન ધરાવતી હોય એ જેમ જેમ પરિપક્વતા તરફ આગળ વધે તેમ તેમ એમાં સૂક્ષ્મ કદની નાના પોલાણો ધરાવતી રચના ઉત્પન્ન થવા માંડે, જેને પ્રાથમિક રસધાનીઓ તરીકે ઓળખવામાં. નવજાત કોષોમાં જોવા મળતી નથી. નવજાત કોષ જ્યારે પરિપક્વ કોષમાં પરિણમે, અહીંયા આગળ આપણે સમજવાનું કે વનસ્પતિને જ લાગુ પડે છે. એટલે નવજાત વનસ્પતિ કોષ જ્યારે પરિપક્વ કોષ તરફ આગળ વધે એટલે સૂક્ષ્મ પોલાણો યુક્ત રચના આપણને કોષરસમાં જોવા મળે, નાના કદની, બરાબર, જેને આપણે પ્રાથમિક રસધાનીઓ તરીકે ઓળખીએ છીએ. આવી પ્રાથમિક રસધાનીઓ પછી આગળ જતા એકબીજા સાથે જોડાય અને મોટા કદની પૂર્ણ કદની રસધાની તરીકે અસ્તિત્વ ધરાવે. અને આવી પૂર્ણ કદની સુવિકસિત રસધાની એ કોષ રસનો લગભગ 90% ભાગ એના વડે હોય, બરાબર. હવે આપણે વાત કરતા હતા કે એ રસધાની વેક્યુલ નામની અંગિકા છે. એની બહારનું આવરણ, જેને આપણે રસધાની પટલ અથવા ટોનોપ્લાસ્ટ તરીકે ઓળખીએ, એની અંદર આવેલા ઘટક દ્રવ્યોનો સમૂહ, જેને ધાની રસ તરીકે ઓળખવામાં આવે, એ ધાની રસના ઘટકોમાં છે. કેટલીક વાર પરીક્ષામાં પૂછાય કે ધાની રસના ઘટકો જણાવો, તો એ તમને ખબર હોવી જોઈએ કે એમાં મુખ્ય ઘટક તરીકે પાણી છે. ધાની રસના ઘટક એમાં મુખ્ય પાણી, કેટલાક ક્ષારો અને ઉત્સર્ગ દ્રવ્યો, બરાબર. તો આ ધાની રસના બંધારણીય ઘટકો તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી આગળનો મુદ્દો જોઈએ કે આ જે રસધાનીમાં આવેલ ધાની રસ, જેના આ આપણે ઘટકોની વાત કરી, પાણી છે, કેટલાક ક્ષારો છે, કેટલાક ઉત્સર્ગ દ્રવ્યો છે, ચયાપચયની ક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલા નકામા હાનિકારક, એની સાંદ્રતા કોષરસની સાંદ્રતા કરતાં વધુ હોય છે, બરાબર. એટલે ધાની રસની સાંદ્રતા એ કોષરસની સાંદ્રતા કરતાં વધુ માલુમ પડે છે. હવે હાલ જ વાત કરીએ એ પ્રમાણે પ્રજીવ સમુદાયના અમીબા નામના પ્રાણીમાં ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે આ રીતે આકુંચક રસધાની નામની આ રચના જોવા મળે છે, જે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરે છે. આ ઉપરાંત પ્રોટિસ્ટા સમૂહના સજીવોમાં પણ ખોરાકનો સંગ્રહ કરવા માટે અથવા ખાદ્ય પદાર્થોના સંગ્રહ કરવા માટે અન્નધાની નામની રચના એ અસ્તિત્વ ધરાવતી હોય છે. તો આ રીતે રસધાની એ અંતઃપટલમય તંત્રની ચોથી અને છેલ્લી અંગિકા છે. હવે એના કાર્યોની વાત કરીએ તો આકૃતિ માટેનું જરૂરી દબાણ કોષમાં જાળવવા માટે આ અંગિકા બહુ જ મહત્વનું કામ કરે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે કોષ રસનો 90% વિસ્તાર રોકે છે, એટલે બધું આના ઉપર નિર્ભર થઈ ગયું. આ ઉપરાંત એનું બીજું કાર્ય એ છે કે એમાં વિવિધ દ્રવ્યો સંચિત થાય છે, જે આગળ જતાં કેટલાક બિનઉપયોગી નકામા હોય એનો શરીરની બહાર ત્યાગ કરવા માટે ઉત્સર્ગ દ્રવ્યો તરીકે એ સંચિત થતા હોય છે. એટલે કેટલાક દ્રવ્યોને સંચિત કરવામાં અને ઉત્સર્જિત કરવામાં પણ આ અંગિકા કામ કરે છે. આ ઉપરાંત એનું ત્રીજું મહત્વનું કાર્ય એ છે કે આ અંગિકા બાકીની બધી અંગિકાઓની સાપેક્ષમાં 90% વિસ્તાર રોકે છે. એટલે એના લીધે કોષને સખતતા, બીજા શબ્દોમાં કહીએ તો મજબૂતી આપવાનું કામ અને સાથે સાથે સ્થિતિસ્થાપકતા આપવાનું કામ એ આ અંગિકા દ્વારા થાય છે. ગમે એટલું દબાણ આના ઉપર મળે તો પણ ફરી પાછું એ પૂર્વવત અવસ્થા પ્રાપ્ત કરી શકે, જેને આપણે સ્થિતિસ્થાપકતાનો ગુણ કહીએ. તો આ રીતે કોષને સખતતા અથવા તો મજબૂતી અને સ્થિતિસ્થાપકતા આપવાનું કામ આ અંગિકા દ્વારા થાય છે. આ ઉપરાંત જે પ્રાણીઓ મીઠા જળમાં વસે છે
એવા પ્રજીવ સમુદાયના પ્રાણીઓમાં ઉત્સર્જનની ક્રિયા અને જલ નિયમનની કાર્ય સાથે સંકળાયેલું, જલ નિયમનની ક્રિયા સાથે સંકળાયેલું છે. હવે જલ નિયમન એટલે આપણે જાણીએ છીએ કે કોઈ પણ સજીવના કોષનો વિચાર કરીએ, ચાહે વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય, એમાં 65% શરૂ કરી 85% સુધીનો ભાગ પાણી છે, એની દેહ રચના. તો એ પાણીનું પ્રમાણ જાળવી રાખવાની ક્રિયા એને જળ નિયમન તંત્ર તરીકે ઓળખવામાં આવે. બરાબર. અને એની સાથે આશ્રુતિની ક્રિયા સંકળાયેલી છે. એટલે પ્રજીવ સમુદાયના પ્રાણીઓમાં ઉત્સર્જનની ક્રિયા અને સાથે સાથે જળ નિયમન તંત્ર દ્વારા જળ નિયમનની ક્રિયા કરવાનું કામ એ આ અંગિકા દ્વારા થાય છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ અંગિકા પણ ક્યારેક પરીક્ષામાં પૂછાય છે, તો આ રીતે તમારે ખાસ તૈયાર કરવાનું. હવે આવતી વખતે આપણે કોષરસ કંકાલ અને હરિતકણ નામની મહત્વની અંગિકા એનો અભ્યાસ કરીશું. આ બધી જ અંગિકાઓ પૈકી મેં અગાઉ તમને વાત કરી એ પ્રમાણે કોષરસ પડ, ત્યાર પછી આપણે હમણાં જોઈએ કણાભસૂત્ર, ત્યાર પછી આપણે જે જોવાના છે હરિતકણ અને રંગસૂત્ર. આ અંગિકાઓ પરીક્ષામાં વારંવાર પૂછાય છે. બાકીની નથી પૂછાતી એવી નહીં, પણ આ મુખ્ય પ્રમુખ અંગિકાઓ છે. બાકીની ઈયા, ગોલ્ગિકાય, કણાભસૂત્ર, આ ઉપરાંત ત્રાકકણો અને તારાકેન્દ્ર, પક્ષમાં કશા, એ પણ ક્યારેક પૂછાય છે. પણ આ અંગિકાઓ મુખ્ય છે, એટલે જોડે એ પણ અંગિકાઓ બધી તમે સતત તૈયાર કરતા રહેજો. હવે વિદ્યાર્થી મિત્રો, અગાઉ તમને જાહેરાત કરી હતી કે સરકારશ્રી દ્વારા આપણને જે સૂચના આપવામાં આવી છે કે માઇક્રોસોફ્ટ ટીમમાં જ ટીચિંગ કાર્ય કરવું, પરંતુ ટેકનિકલ ક્ષતિઓને કારણે અમે લગભગ 4 દિવસ એમાં પૂર્ણ પ્રયત્નો કર્યો, છતાં પણ તમારા હિતમાં એ અમે પ્રેઝન્ટ કરવામાં સફળ રહ્યા નથી. માટે હવે પછી, એટલે કે આજથી જ અગાઉ જેમ આપણે પૂર્વવત ઓનલાઈન સ્ટીમ લેબ ઉપર અથવા તો વિડીયો દ્વારા તમને ટીચિંગ કરવામાં આવશે 11-12 બધામાં, જેથી કરીને તમે ગમે ત્યારે ગમે તેટલી વખત રિવિઝન કરી શકો. બરાબર. એટલે તમારા હિતમાં આ નિર્ણય લીધો છે. સરકારે તો જો આવી છૂટછાટ આપી નથી, પરંતુ આપણા સૌના હિતમાં આ નિર્ણય કર્યો છે. એટલે હવે તમે માઇક્રોસોફ્ટ ટીમ એપ ડાઉનલોડ કરી હોય તો ભરે કરી ભવિષ્યમાં કામમાં લાગશે. પણ આપણે હવે ઓનલાઈન કે ઓફલાઈન વિડીયો દ્વારા ભણીશું. એટલે આપણું જે નિયત ટાઈમ ટેબલ છે એ મુજબ ચાલશે. તો મહત્તમ વિદ્યાર્થીઓ સતત કાયમ માટે જોડાતા રહેવાનું, જોડે જોડે હોમવર્ક પણ કરવાનું. અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં કોરોનાની કેસો વધવા માંડ્યા છે, એટલે ધોરણ 12ના પરીક્ષા ફોર્મની સાથે જે તે 11મા ધોરણના વર્ગોના વિદ્યાર્થીઓને પણ હોમવર્ક તપાસવા માટે બોલાવ્યા હતા. પણ અત્યારે તમે નહીં આવો તો ચાલશે, કારણ કે 12માના વિદ્યાર્થીઓને લીધે ભીડ થાય છે. પણ તમે તમારી દરેક વિષયની હોમવર્કની નોટમાં નિયમિત હોમવર્ક લખતા રહેજો, એ નોટ સાચવતા રહેજો. જ્યારે પણ શાળાઓ ખુલશે એટલે એ હોમવર્કના આધારે દરેક વિષયમાં 20 ગુણમાંથી ઇન્ટરનલ મૂકવાનું છે. એટલે વ્યવસ્થિત રીડિંગ મટીરિયલ સ્વરૂપે દરેક વિષયનું, દરેક ચાલેલા પાઠનું હોમવર્ક આકૃતિસહ લખતા રહેવાનું છે. ક્યારેક છૂટાછવાયા વિદ્યાર્થીઓ પણ 11માના બતાવવા આવે છે, પણ અત્યારે આવશો નહીં, અત્યારે 12માનું કામ ચાલે છે. બરાબર. જ્યારે શાળા ખુલે ત્યારે તમારે એ નોટો સાથે રૂબરૂ અમને મળવાનું છે. બરાબર. ઓકે.